દિલીપભાઈ ભુવા, ખેડૂત પુત્ર, જતપુર. આજે પહેલાં તો હું તમારો દિલથી આભારી છું, સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો. કારણ કે અમારો પડતર પ્રશ્ન 35 વર્ષ થયા જે પ્રદૂષિત પાણી ભાદર નદીની અંદર છોડવામાં આવે છે, એના અનુસંધાને અમે જીટીસીબીની ઓફિસે ધરણા ઉપર આજે ઉતરવાના છે. અમારા ખેડૂત આગેવાન મહેશભાઈ કોટક પહેલાં 1 મહિનાની અંદર 4 થી 5 વખત જીટીસીબીના અધિકારીઓ 1 to 1 કરીને સેમ્પલો લઈ ગયા અને અવારનવાર સેમ્પલનો જવાબ આવ્યો નથી. આવ્યો તો નેગેટિવ આવ્યો, પોઝિટિવ આવ્યો, એ અમને જાણ કરતા નથી. અને એક જ મંથન કરે છે કે નગરપાલિકાનું પમ્પિંગ દ્વારા પાણી ફોલ્ટ થતાં આ પાણી આવે. તો જીટીસીબી બોર્ડે અથવા ગુજરાત ભાજપ સરકારે કોઈ નગરપાલિકાને મંજૂરી આપી છે કે પાણી પ્રદૂષિત છોડવાનું? આ લડત અમે આજે અમારા 35 વર્ષથી અમારા ગઢિયાઓ લડીને થાકી ગયા અને રાખ બની ગયા. તોય આ ગુજરાતની 30 વર્ષથી સરકાર બેઠેલી ભાજપની આ ખેડૂતની વેદના સમજતી નથી. એ પાણી અત્યારે અમે આજે લાય 5મી વખત આજે લાય અમે કેરાડીની ધાબી ઉપરથી આવતા હતા ત્યારે પાણી ભરીને સેમ્પલ લઈ આવ્યા. અમે જીપીસીબીના અધિકારીને કીધું કે આ પાણી અમારા કુતિયાભાઈએ કીધું, મહેશભાઈએ કીધું ને મેં પોતે કીધું કે સાહેબ આ 1 ગ્લાસ પાણી તમે પીઓ નહીં, 1 ગ્લાસ અમે પીઓ. તો એ એવું બોલે છે કે આ પાણી પીવા લાયક નથી. એનો સીધો મતલબ છે કે પ્રદૂષિત પાણી છે. તો હવે આ લોકો એક્શન શું કામે નથી લેતા? ભાજપના રાજની અંદર ખેડૂતોની હવે બરબાદી સિવાય કાંઈ નથી. અમારા વડવાઓ કહેતા હતા કે આ ભાજપ સરકારને હટાવો અને ભાદર નદીને બચાવો. આજે અમારે યંગચંદ પ્રકારે આ સરકારની સામે જીટીસીબીની અધિકારીની ઓફિસની સામે ના છૂટકે મજબૂર થઈને અમારે ઉપવાસ ઉપર ઉતરવું જોશે. પણ આ કચેરીના અધિકારીઓના પેટની અંદર તેલ રેડાય એટલું નથી કોઈ જાતનું. એનો એક જ બચાવ છે, વારંવાર એમ કે નગરપાલિકાનું પાણી આવે તો કેમિકલ યુક્ત પાણી કેમિકલ માફિયાઓનું આવે છે. આ પ્રદૂષિત કારખાનામાંથી આવે છે, એની ઉપર કોઈ પગલાં લેતા નથી. 4 વખત નોટિસો આપે પણ એના કોઈ પગલાં લેવાતા નથી. આજે તમે ને હું કોઈ એક નાનો ક્રિમિનલ ગુનો કરી તો સમજ આવે ને સીધી ધરપકડ થાય અને જેલ હવાલે કરે છે. તો આ એના મળતિયાઓને જેલ હવાલે કેમ નથી કરતા? તો હું તમારા માધ્યમથી, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ભાજપની બેરીમૂંગી સરકારની અંદર બેઠેલા અધિકારીઓને એક ખેડૂતની દીકરા તરીકે ખેડૂતની વેદના લઈને હવે ખેડૂતો હમું જોવો, નકર તમને ખેડૂતની હાય લાગશે ને તો જીવડા પડશે. આ લોકો જે ભ્રષ્ટાચારીઓ છે ને એને જીવડા પડશે. બસ આપના માધ્યમથી આટલું કહું. જય હિન્દ, અસ્તુ. પોરબંદર સામાજિક આગેવાન અને મારા માછીમારી કરતા ભાઈઓ અને મારા ઘેડના ખેડૂતો વતી રિપ્રેઝન્ટ કરતા છેલ્લા 5 વર્ષથી ગુજરાત સરકારની ડીપ સી એફ્લુએન્ટ પાઇપલાઇન પરિયોજનામાં પોરબંદરના દરિયામાં નાખવાની જે હિલચાલ ચાલે છે, એ યોજના ચાલે છે, એનો સખત વિરોધ કરું છું. છેલ્લા 5 વર્ષથી લગભગ 85થી વધારે અમે પોરબંદરવાસીઓએ આંદોલનો કર્યા છે અને અલગ અલગ પ્રોજેક્ટ કર્યા છે અને છેલ્લે 50,000 પબ્લિક સાથે અમે જે રેલી કાઢી હતી એ એક ઇતિહાસ બની ગઈ છે ગુજરાત સરકાર સામે. તો આટલું કરવા છતાં પણ એ લોકો કોઈ પણ રીતે આ પાઇપલાઇન બંધ કરવાનું કરતા નથી. હવે આ પાઇપલાઇન જો ચાલુ કરશે તો અમારા ઘેડના ખેડૂતો કે જ્યાં પાઇપલાઇન અંદર એ લોકોના ખેતરમાં નાખવાના છે એ જો લીક થશે તો એ લોકોની તમામ જગ્યાઓ બરબાદ થશે અને જમીનો જે વાંજળી થઈ જશે. અને ત્યાંથી આગળ આ જો કેમિકલ યુક્ત પાણી ભાદરમાં કેવું આવે છે કે આપણા જીપીસીબી સાહેબ એમ કીધું કે આ પીવાય નહીં કારણ કે કેમિકલવાળું પાણી છે. તો આ કેમિકલવાળું પાણી જ્યારે પોરબંદરના દરિયામાં જશે તો એ દરિયાની માછીમારી ઉપર આપણો એટલો બધો આધાર છે કારણ કે એ વિદેશથી હુંડિયામણ લઈ આવે છે. આ હુંડિયામણ બંધ થઈ જશે, આ માછીમારોને આપઘાત કરવાનો સમય આવશે અને એ લોકો ખૂબ હેરાન પરેશાન છે આજે પણ કારણ કે માછલીઓની સંખ્યા ખૂબ ઓછી થઈ ગઈ છે. જે સવારે જઈને સાંજે માછલી લઈ આવતા હતા એના બદલે એ લોકોએ આજે 4-4 દિવસનો ખર્ચ કરવો પડે છે, જે માછલીઓની આવક કરતાં ખૂબ ભારે થઈ જાય છે. તો આ આટલી સમસ્યા હોવા છતાં સરકાર આ પાઇપલાઇન પણ બંધ કરતી નથી અને એ વિચારવાનું જ છે
કે જો તમે પાઇપલાઇનમાં અત્યારે પાણી ચોખ્ખું કરશો તો પાઇપલાઇન ત્યાં સુધી નાખવાની જરૂર છે. એનજીટીનો રિપોર્ટ છે કે ડિસેમ્બર 2026 સુધીમાં તમામ નાળાઓ અને જે કોઈ જેતપુરની ભાદર નદી છે એને ચોખ્ખી કરવાની અને નાળાઓની અંદર આ પોલ્યુશન કાઢવાનું તો આટલા મહિનામાં શક્ય છે. અને જો એ લોકો જ પોતે પોતાના સીપીટી પ્લાન્ટમાં ક્લીન નથી કરતા તો પોરબંદરના દરિયામાં 13 કિલોમીટર ઊંડી દરિયાની લાઈન નાખશે તો ત્યાં તમે કે હું જોવા જવાના નથી. અને ભોગવવાનું છે માત્ર પોરબંદર જિલ્લાને અને અમારા ઘેડના ખેડૂતોને. અને જેતપુર 40 વર્ષથી જે કરે છે એ ખરેખર હૃદયદ્રાવક પરિસ્થિતિ છે. કેન્સરો અને ચામડીના દર્દો ખૂબ વધી ગયા છે. અમે અહીંથી પાણી લઈ અને પોરબંદરમાં રેલી કાઢેલી હતી અને લોકોની આંખમાં પાણી આવી ગયા હતા કે આવું પાણી નદીનું આવે છે અને એ પાણી અમારા દરિયામાં જશે. રોજનું 40 લાખ લીટર પાણી એ લોકો દરિયામાં રોજનું નાખવાના છે. આવો પ્રોજેક્ટ છે. એટલે મહેરબાની કરીને પર્યાવરણ સાથે રમત ના કરો, પ્રદૂષણ ના કરો. આ અમારી આવતી પેઢી માટે ખતરનાક છે. કમસે કમ એને તો બક્ષી દો.